હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ચેપ્ટર નંબર 7 ની અંદર આગળનો પ્રશ્ન જોઈએ. XC ગ્રેટર દેન XL અને XC લેસ દેન XL એના માટેના ફેઝર ડાયાગ્રામ દો. તો આગળના લેક્ચરોમાં આપણે ચર્ચા કરેલી કે જે XL છે એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે, જેનું સૂત્ર છે ઓમેગા L, અને XC છે એને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય, જેનું સૂત્ર છે 1/ωc. બરાબર. તો જો XC એટલે કે કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતા વધારે હોય અથવા કેપેસિટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતા ઓછો હોય તો તેના માટેનો ફેઝર ડાયાગ્રામ આપણે ડ્રો કરવાનો છે. બરાબર. તો આગળના લેક્ચરોમાં જેવી રીતે આપણે એસી વોલ્ટેજ જુદા જુદા કમ્પોનન્ટ્સને લગાવેલા, બરાબર, એવી રીતે જ અહીંયા પણ તમને આપણો જે મૂળ વોલ્ટેજ છે એ વીના સ્વરૂપમાં એનો ગ્રાફ આ રીતે મળશે, જેનું સૂત્ર આપણે લીધેલું V = Vm sin omega t. બરાબર. તો એનો ફેઝર ડાયાગ્રામ આપણે અહીંયા ડ્રો કરીએ તો અહીંયા આપણે x ડેશ અને y ડેશ આપણે અક્ષ લીધેલી છે. બરાબર. આ સમસિદ્ધિશ સાથે આજે પહેલો સદિશ તમને જે એ આપેલો છે એટલે કે OA સદિશ છે એ ઓમેગા t જેટલો ખૂણો બનાવે છે, જે તમને અહીં આ ફેઝર વડે દર્શાવેલો છે, આ ડેશ વડે. બરાબર. અને અહીંયાથી જે આપણો મૂળ વોલ્ટેજ ચાલુ થાય છે એ 0 થી ચાલુ થાય છે, અને એના પછીનું જે આ ગ્રાફ છે એ થોડો લેટ ચાલુ થાય છે, એટલે કે એના બંને વચ્ચેનો ફેઝનો તફાવત કેટલો છે? phi જેટલો ફેઝનો તફાવત છે. બરાબર, જેવું કહી શકાય. તો અહીંયા પણ આપણે દર્શાવવું પડશે, બીજો વેક્ટર છે અને b વડે દર્શાવીએ તો આ બંને વચ્ચેનો જે ફેઝનો તફાવત છે કેટલો થાય? phi જેટલો થાય, જે આપણે ગ્રાફમાં અહીંયા સ્વરૂપે phi ના સ્વરૂપે જોવા મળે. બરાબર. તો પહેલા તમારે અહીંયા ઓમેગા t જેટલો ફેઝ લેવાનો થાય, એના પછી phi જેટલો બંને વચ્ચેનો ફેઝનો તફાવત છે, જે વોલ્ટેજ અને જો આપણે આને વિદ્યુત પ્રવાહ લઈએ તો વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચે phi જેટલો તમને ફેઝનો તફાવત જોવા મળે. પરંતુ આપણે અહીંયા જે પ્રશ્નમાં આપેલું છે XC ગ્રેટર ધેન XL, એનો મીનિંગ શું થાય? તો લખી શકાય કે જો XC ગ્રેટર ધેન XL હોય તો તમને જે phi છે ખૂણો એ ધન મળે, અને જે નેટવર્ક મળે એ કેપેસિટિવ મળે, કારણ કે XC વધારે છે એટલે એ કેપેસિટિવ મળે. અને તેના કરતા ઉલટું કે જો XC લેસ ધેન XL હોય, બરાબર, તો ફેઝ છે એ તમને ઋણ મળશે અને આખું જે નેટવર્ક છે એ ઇન્ડક્ટિવ થઈ જશે, કારણ કે આમાં XL એની કિંમત વધારે છે એટલે ઇન્ડક્ટિવ થશે, આમાં XC ની કિંમત વધારે છે એટલે શું બની જશે? કેપેસિટિવ બની જશે. બરાબર. તો બે આ મૂળ આપણે તફાવત યાદ રાખવાના થાય અને એનો ફેઝર ડાયાગ્રામ. બરાબર. હવે પછીનો જે પ્રશ્ન છે એને વૈશ્લેષિક ઉકેલ વડે દર્શાવવામાં આવે છે, જે હંમેશા LCR શ્રેણી પરિપથ માટે હોય છે. તો પ્રશ્ન છે LCR શ્રેણી પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેની કળાનો સંબંધ વૈશ્લેષિક ઉકેલ દ્વારા મેળવો. વૈશ્લેષિક એનો ઉકેલ મેળવો. બરાબર. તો પેલા તો LCR શ્રેણી પરિપથ માટેનું આપણું જે સમીકરણ હતું એ લખી દઈએ. તો LCR શ્રેણી પરિપથ માટે VL plus VR plus VC is equal to V. L, C અને R ત્રણે ત્રણનું કોમ્બિનેશન. બરાબર. હવે VL નું સૂત્ર L di/dt, VR નું સૂત્ર આપણે ઓહ્મ્સ લો પ્રમાણે IR,
અને આ થઈ જાય આપણી જોડે Q/C અને V બરાબર તો આપણે જાણીએ છીએ એસી વોલ્ટેજ Vm sin ઓમેગા ટી ના સ્વરૂપે આપવામાં આવે છે બરાબર। આ સૂત્રમાં I ની કિંમત આપણે જાણીએ છીએ I બરાબર dq/dt લખાય વિદ્યુત ભાર અને ડિવાઇડ બાય સમય કરીએ આપણે તો શું મળે તમને વિદ્યુત પ્રવાહ મળે। પણ આપણે કિંમત કોની જોઈએ છે તો એકવાર તો I ની જોઈએ છે પણ એકવાર બીજી કિંમત છે di/dt ની જોઈએ છે તો ફરીથી આનું એકવાર વિકલન કરવું પડશે। તો ફરીથી તમે વિકલન કરો તો આનું બે વખત વિકલન થાય એટલે d2q અને ડિવાઇડ બાય dt² બની જાય। ચલો કિંમત મૂકીએ L અહીંયા થઈ જાય આપણી જોડે d2q અને dt²। I ની જગ્યાએ તો આપણે જાણીએ છીએ શું થાય dq/dt * r બરાબર અને q ને એઝ ઇટ ઇઝ રહેવા દો આ q/c અહીંયા પણ શું થઈ જાય Vm sin ઓમેગા ટી બરાબર। ચલો હવે આખા સમીકરણને આપણે L વડે ભાગી દઈએ સમીકરણને આપણે L વડે ભાગતા તો અહીંયા આપણી જોડે d2q અને dt² r ને આગળ લઈ લઈએ અને L વડે એને ભાગીએ તો dq / dt q / LC is equal to Vm / L into શું બની જાય sin ઓમેગા બરાબર। અને દ્વિઘાત સમીકરણ કહેવાય બરાબર કારણ કે q નું પહેલા કેટલી વખત વિકલન તમે કરેલું છે બે વખત વિકલન કરેલું છે બરાબર। તો આ એક સમીકરણ છે કે પહેલા બે વખત વિકલન કરેલું છે પછી એક વખત વિકલન કરેલું છે અને પછી એક પણ વખત વિકલન નથી તો આખું સમીકરણ કોના સ્વરૂપમાં છે q ના સ્વરૂપમાં છે એટલે કે આનો ઉકેલ છે હંમેશા તમને q ના સ્વરૂપમાં મળે તો આનો ડાયરેક્ટ ઉકેલ તમારે એક યાદ રાખવાનો છે બરાબર। આ સમીકરણનો ઉકેલ આ દ્વિઘાત સમીકરણ એનો ઉકેલ q = તમને મળશે Qm sin ઓમેગા ટી પ્લસ ફાઈ ના સ્વરૂપમાં હંમેશા યાદ રાખો q નું સમીકરણ છે એટલે ઉકેલ પણ તમને q ના સ્વરૂપમાં જ મળે બરાબર। હવે q નું કેટલી વખત વિકલન છે આપણે એ ખાસ જોવાનું થાય તો અહીંયા જોવા જઈએ તો એક વખત વિકલન છે અને અહીંયા જોવા જઈએ તો બે વખત વિકલન છે એટલે ઓવરઓલ મારે બે વખત વિકલન કરવું પડે કોના સાપેક્ષે સમય સાપેક્ષે તો qm તો અચળ sin નું વિકલન શું થાય cos ઓમેગા ટી પ્લસ ફાઈ અને ઓમેગા ટી પ્લસ ફાઈ નું પાછું વિકલન શું થાય તો ઓમેગા થાય બરાબર ઓમેગાને લઈ લઈએ આગળ તો qm ઓમેગા cos ઓમેગા ટી પ્લસ ફાઈ આ આપણે મળ્યું dq/dt। હજુ આપણે d2q/dt² ની પણ જરૂરિયાત છે બરાબર। તો આ સમીકરણનું આપણે બીજી વાર પણ વિકલન કરીશું તો d2q અને dt² તો જો qm અને ઓમેગા એ તો અચળ રહેશે cos નું વિકલન તમે જાણો છો માઇનસ સાઇન થાય અને sin ઓમેગા ટી પ્લસ ફાઈ અને ઓમેગા ટી પ્લસ ફાઈ નું પાછું એકવાર વિકલન કરો તો શું આવે ઓમેગા ચલો ઓમેગા ઇન્ટુ ઓમેગા તો શું બની જાય ઓમેગાનો સ્ક્વેર sin ઓમેગા ટી પ્લસ શું બની જાય ફાઈ આ બની ગયું આપણે d2q/dt² બરાબર અને q ની કિંમત તો ઓલરેડી આપણી જોડે છે બરાબર। હવે ફક્ત તમારે આ સમીકરણમાં બધી જ કિંમત મૂકવાની છે બરાબર। ચલો તો 1 by 1 આપણે બધી જ કિંમત મૂકીએ આ સમીકરણમાં બધી જ કિંમત મૂકીએ બરાબર।
ચલો ફરી એકવાર હું સમીકરણ લખું છું. d2q અને dt² પ્લસ આપેલા છે r/l, પછી છે આપણી જોડે dq/dt q/lc is equal to vm/l into sin omega t. ચલો d² q અને dt² એટલે q નું આપણે બે વખત વિકલન કર્યું એટલે એનો જવાબ આવ્યો -qm omega² અને ફરીથી પાછું આવ્યું sin omega t plus 5. ચલો પછી લખીએ આપણે r/l. dq/dt નો આન્સર છે આપણી જોડે qm into omega અને cos omega t plus 5 બરાબર. અને પછી q નો આન્સર છે આપણી જોડે qm બરાબર sin omega t plus 5 sin omega t plus 5 અને છેદમાં હજુ LC બાકી છે અહીંયા બરાબર. અને સામે તો એજ ઇટ ઇઝ રહેશે Vm divided by L અને શું થઈ જશે sin omega t બરાબર. હવે આખા સમીકરણમાં આપણે નજર કરીએ બરાબર તો બધામાંથી qm into ઓમેગા એ આપણે કોમન કાઢીએ. બધામાંથી શું કોમન કાઢીએ qm into ઓમેગા બરાબર. જે આપણે આપેલું છે આપણે શું કાઢીએ છીએ એમાંથી કોમન કાઢીએ છીએ બરાબર. चलो qm into ओमेगा कॉमन काढी बराबर. चलो અહીંયા શું બાકી રહેશે તો qm તો કોમન નીકળી ગયા એટલે માઈનસ ઓમેગા બરાબર. અને શું રહેશે sin omega t plus 5 બરાબર. ચલો આમાં qm into ઓમેગા કોમન નીકળ્યા તો આપણી જોડે રહેશે r/l cos omega t plus 5. चलो અહીંયા qm into ઓમેગા કોમન નીકળ્યા તો qm છે પણ આપણી જોડે ઓમેગા નથી. તો રૂલ એવું કહે છે કે જો તમારી જોડે કોઈ વસ્તુ કોઈ પદ ના હોય અને તેમ છતાં એને કોમન તમે કાઢો છો તો તમારે શું કરવું પડે એના વડે ભાગવું પડે. તો અહીંયા તમારે ઓમેગા વડે ભાગવા પડશે બરાબર. એલસી તો ઓલરેડી હતા qm આપણે કોમન નીકળી ગયા અને sin ઓમેગા ટી પ્લસ 5 અહીંયા થયું આપણી જોડે ઓમેગા Vm ડિવાઇડ બાય L અને sin ઓમેગા ટી. હવે આ નીચેના બધા પદની અંદર આપણે થોડી નજર કરીએ તો જો અહીંયા આપણી પાસે L છે, અહીંયા પણ L છે અને અહીંયા પણ L છે બરાબર. તો L વડે એ લસા લઈ લઈએ. L ને શું લઈએ લસા. તો આ થઈ ગયું આપણી પાસે qm ઓમેગા માઇનસ આને શું કહેવાય ઓમેગા આ L અહીંયા ગુણાશે. અહીંયા થઈ ગયું આપણી પાસે sin ઓમેગા ટી પ્લસ 5 અહીંયા ફક્ત હવે r રહેશે અને cos ઓમેગા ટી પ્લસ શું બનશે 5 અહીંયા આપણી જોડે 1 ઓમેગા c થશે અને sin ઓમેગા ટી પ્લસ 5 બની જશે બરાબર. આખું પદ કમ્પ્લીટ થયું. અહીંયાથી બી L જતો રહેશે sin ઓમેગા ટીના સ્વરૂપમાં મળશે બરાબર. તો થોડું એરેન્જ કરીએ. ચલો 1 ઓમેગા સી વાળું જે પદ છે એને આપણે આગળ લઈએ ઓમેગા ટી પ્લસ 5 આ પદ છે એની માઇનસ છે એટલે પાછળ લઈ જઈએ. આ થઈ ગયું આપણી પાસે sin ઓમેગા ટી પ્લસ 5 અને પ્લસ આપણી જોડે r cos ઓમેગા ટી પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી બરાબર. હવે આપણે જાણીએ છીએ 1 ઓમેગા સી એને તો કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય અને ઓમેગા એલ છે એને તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. તો
તો જો 1/ωc અને ઓમેગા એલ એને તમે રિપ્લેસ કરો તો QM ઓમેગા, ચલો આ શું બનશે તો, અને આ બંનેમાંથી પાછું કોમન બી નીકળે એવું છે જો sin ઓમેગા t પ્લસ ફાઈ તો કોમન નીકળે જ છે, તો અહીંયા બેટા શું બનશે, આ થઈ ગયું આપણી જોડે XC, આ શું બની ગયું XL, અને આ બંનેમાંથી કોમન શું નીકળ્યું આપણી જોડે sin ઓમેગા t પ્લસ ફાઈ, બરાબર, પ્લસ r cos ઓમેગા t પ્લસ ફાઈ ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા t, બરાબર. ચલો હવે આ પદ જે તમારે આવ્યું છે, બરાબર, એને z વડે ગુણો અને z વડે ભાગો, z વડે ગુણતા ભાગતા ઓમેગા z આપણે ગુણ્યા એટલે અહીંયા બી ભાગવા બી પડે, આ પદને આપણે આગળ લખીએ તો r અપોન z થશે cos ઓમેગા t પ્લસ ફાઈ, બરાબર, અને અહીંયા શું થશે XC માઇનસ XL અને r, અને આ બની ગયું sin ઓમેગા t પ્લસ ફાઈ, બરાબર. ચલો અહીંયા થશે Vm sin ઓમેગા t, સોરી અહીંયા આપણે z વડે ભાગવાના, જો z વડે ગુણ્યા અને આ બંને પદને z વડે ભાગ્યા એટલે સંતુલન થઈ ગયું પાછું. હવે આવું એક આપણે ફેઝર ડાયાગ્રામ LCR સિરીઝ સર્કિટની અંદર જોયો તો અહીંયા એંગલ કેટલો હોય ફાઈ, આને ઇમ્પિડન્સ આપણે z કહેતા હતા, આ r હતું અને આ XC માઇનસ XL હતું, બરાબર. તો જો તો r બાય z ની કિંમત મારે શોધવી હોય તો r એ ફાઈની કેવી બાજુ છે, પાસેની બાજુ, અને z એ કર્ણ છે, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કયું વિધેય આવે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કોસ વિધેય આવે, કોસ ફાઈ લખી શકાય આને, આ કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. હવે XC માઇનસ XL એટલે આ ફાઈની કેવી બાજુ થઈ, સામેની, અને z એટલે કર્ણ, તો સામેની બાજુ અને કર્ણ તો શું લખી શકાય, તો આને લખી શકાય આપણી જોડે સાઈન, ખ્યાલ આવે છે, તો આ થઈ ગયું આપણી જોડે સાઈન ફાઈ, અને સાઈન ઓમેગા ટી પ્લસ શું મળી જશે ફાઈ ઇઝ ઇક્વલ ટુ તો Vm સાઈન ઓમેગા ટી આપણી જોડે આ વિધેય છે જ, બરાબર. હવે જે આપણે આ ટર્મ મળે છે, બરાબર, એ આ ટર્મની અંદર કોસ આલ્ફા અને કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા અને સાઇન બીટા, બરાબર, એવું આપણે વિધેય કરીએ તો કોસ આલ્ફા કોસ બીટા, આને આપણે કોસ આલ્ફા લઈએ, એક સ્ટેપ હજુ સાદુરૂપ આપીએ, આ મોટો જે ખૂણો છે ઓમેગા ટી પ્લસ ફાઈ એ કોસ આલ્ફા, આ કોસ બીટા પ્લસ શું બની જાય સાઇન આલ્ફા અને સાઇન બીટા, બરાબર. તો એનું સૂત્ર થાય કોસ આલ્ફા માઇનસ બીટા, શું થાય કોસ આલ્ફા માઇનસ બીટાના સ્વરૂપમાં તમને સૂત્ર મળે, ઓમેગા ટી અને પ્લસ ફાઈના સ્વરૂપમાં. હવે અહીંયા જો આ બંને ફાઈ સેમ બને છે, બરાબર, એટલે બંનેને તમે જો અલગ અલગ લખવા હોય તો તમે ફાઈને બંને એંગલ ડિફરન્ટ થાય એટલે ફાઈને તમે થીટાના સ્વરૂપે દર્શાવી શકો, ઓમેગા ટી પ્લસ થીટા પણ લખી શકાય, તો સેમ એવી જ રીતે અહીંયા પણ તમે રિપ્લેસ કરી શકો થીટાના સ્વરૂપે, બરાબર, એટલે બંને એંગલ કેવા બની જશે જુદા જુદા, તો કોસ આલ્ફા કોસ બીટા અને પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા, તો એનું સૂત્ર બને કોસ આલ્ફા માઇનસ બીટા, શું બને કોસ આલ્ફા માઇનસ બીટા, બરાબર.
તો આ તો કોસ આલ્ફા અને આ માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ, તો સામે શું છે આપણી જોડે, સાઇન વીએમ સાઇન ઓમેગા ટી. હવે અહીંયા જે થીટા માઇનસ ફાઈ આવે છે, થીટા માઇનસ ફાઈ એટલે કે આટલું સ્ટેપ, બરાબર. તો યાદ રાખો થીટા માઇનસ ફાઈ એની જગ્યાએ લેવાના છે -π/2, બરાબર. તો આ બની ગયું ક્યુ એમ ઓમેગા ઝેડ, આ કોસ, આ ઓમેગા ટી અને પ્લસ આની જગ્યાએ શું લેવાના, -π/2. હવે એકમ વર્તુળમાં -π/2 પ્લસ તમે થીટા કરશો તો -π/2 એકમ વર્તુળમાં ક્યાં આવે, અહીંયા નીચે આવે, અને પ્લસ થીટા કરો એટલે કેટલામું ચરણ આવે, ચોથું ચરણ. અને ચોથા ચરણમાં કોસ કેવું છે, ધન છે. એટલે આનો જવાબ શું મળે તમને, કોસની જગ્યાએ શું બની જાય, સાઇન બની જાય, અને ઓમેગા ટી જ બની જાય કે નહીં, અને વીએમ સાઇન ઓમેગા ટી, બરાબર. હવે જો અહીંયા પણ સાઇન વિધેય છે અને અહીંયા પણ સાઇન વિધેય છે, એટલે આ બંનેને સામસામે શું કરી શકાય, સરખાવી શકાય, બરાબર. ચલો એ સરખાવવાના જે સ્ટેપ છે આપણે એને સામેની સાઈડ લખીએ છીએ, બરાબર. અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચલો અહીંયા આપણી જોડે મળ્યું ક્યુ એમ ઓમેગા ઝેડ અને સામે મળે છે આપણી જોડે વીએમ. હવે તમને યાદ હશે વીએમ બરાબર, આમ તો સૂત્ર શું છે, આઈએમ ઇન્ટુ ઝેડ લખી શકાય ઓહમના નિયમ પ્રમાણે, વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. પણ આરની જગ્યાએ આ ચેપ્ટરમાં શું લખીએ છીએ આપણે, ઇમ્પિડન્સ, બરાબર. કારણ કે એસી વોલ્ટેજ છે એને અનુલક્ષીને અવરોધ છે, એટલે આરની જગ્યાએ ઝેડ લખાય. ચલો આ સૂત્ર સાથે આપણે સરખાવીએ, બરાબર. તો આઈએમ ની કિંમત કેટલી મળે, તો આઈએમ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ ઇન્ટુ ઓમેગા જેટલી તમને કિંમત મળે, બરાબર. તો આ પ્રમાણે તમે વીએમ ની કિંમત જો શોધો તો ક્યુએમ ઓમેગા ઝેડ મળે, અને આઈએમ ની કિંમત શોધો તો ક્યુએમ ઇન્ટુ ઓમેગાના સ્વરૂપમાં તમને મળી જાય, બરાબર. અને ઓવરઓલ જો આપણે શોધવી હોય આની કિંમત, તો આપણે એલસીઆર સર્કિટમાં જે યુઝ કરતા હતા, આઈ બરાબર વીએમ અપોન મોડ્યુલસ ઓફ ઝેડ. પણ મોડ્યુલસ ઓફ ઝેડ છે એની અંદર 3 ઘટક આવે. કયા કયા ઘટક આવે, તો એક આર આવે, બીજું કેપેસિટિવ રિએક્ટન્સ આવે, અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવે, એનો શું આવે, હોલ સ્ક્વેર આવે. તો આ પ્રમાણે તમે વૈશ્લેષિક ઉકેલ છે, બરાબર, એનું સૂત્ર સાબિત કરીશું, બરાબર. તો સૌપ્રથમ તમારે એક સમીકરણ, બરાબર, વીએલ વીઆર અને વીસી ઉપરથી એક સમીકરણ મેળવવાનું છે, અને એ સમીકરણ ઉપરથી જે આઈ નું સૂત્ર તો આપણે ડીક્યુ બાય ડીટી જાણીએ છીએ, પરંતુ આપણે તો ડીઆઈ બાય ડીટી ની જરૂર છે. એટલે કેટલી વખત વિકલન થશે, 2 વખત ક્યુ નું વિકલન થશે સમયના સાપેક્ષે, બરાબર. અને આ જે દ્વિઘાત સમીકરણ મને એનો ઉકેલ તમારે યાદ રાખવાનો છે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ સાઇન ઓમેગા ટી પ્લસ 5, બરાબર. હવે ઘણી બધી રેફરન્સ બુકની અંદર આ જે તમને 5 આપેલો છે એની જગ્યાએ તમે થીટા પણ પહેલેથી જ લઈ શકો, જે આપણે અહીંયા લાસ્ટમાં રિપ્લેસ કરે, બરાબર. તમે થીટા લેશો તો પણ કોઈ પ્રોબ્લેમ થશે નહીં, બરાબર, અને લાસ્ટમાં રિપ્લેસ કરો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા ક્યુ છે એનું એક વખત વિકલન કરશો તો ક્યુએમ કોસ ઓમેગા ટી પ્લસ 5 અને ઓમેગા ટી પ્લસ 5 નું ફરીથી વિકલન ઓમેગા આવશે, ફરીથી એનું બીજી વખત વિકલન કરવાનું, કારણ કે અહીંયા આપણે 2 વખત વિકલનની જરૂર છે. પછી બધી જ કિંમત આ સમીકરણમાં મૂકવાની, આ મેન સમીકરણ કહી દો સ્ટાર, આ બધી જ કિંમત સ્ટારમાં મૂકવાની. પછી એમાંથી કોમન કાઢવાના, ક્યુએમ ઇન્ટુ ઓમેગા એમાંથી કોમન કાઢવાના. પછી એક એલ વધારાના નીચે આવે છે ને એલ વડે ગુણી દેવાના બધાને, બરાબર, જ્યાં ખૂટતા હોય ત્યાં, અને જ્યાં નીચે આપેલા હોય ત્યાંથી નીકળી જાય. હવે 1 ઓમેગા સી અને ઓમેગા એલ એની કિંમત આપણે બે જાણીએ છીએ કે આ કેપેસિટિવ રિએક્ટન્સ છે અને નીચેનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, તો એ બંને કિંમત મૂકી દેવાની. પછી ઝેડ વડે ગુણવાના, ઝેડ વડે ભાગવાના, બરાબર. હવે આર બાય ઝેડ એ શું બની જશે, કોસ 5 બની જશે, અને એક્સએલ માઇનસ એક્સી માઇનસ એક્સએલ ડિવાઈડ બાય ઝેડ એ શું બની જશે, સાઇન 5 બનશે આ ડાયાગ્રામ ઉપરથી,
બરાબર. પછી ફરી પાછું સૂત્ર આવશે cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા. એના સૂત્રની અંદર થીટા માઇનસ ફાઈ એની કિંમત તમારે -π/2 લેવાની થાય. બરાબર. -π/2 કિંમત લેશો એટલે તમારું જે છેલ્લે વિધેય તમને આપેલું છે cos એ શેમાં કન્વર્ટ થશે સાઇનમાં. પછી બંને સામસામે સરખાઈ દેવાના જેથી કરીને તમને એનો વૈશ્લેષિક ઉકેલ મળી જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.